આ વર્ષે એમાં કઈ ફરક રહેશે કે નહીં રહે? ફરક જાજો દેખાય છે અમને અને ડુંડીમાં જાજો ફરક દેખાય છે, કેમ કે આના ડુંડી ફોલીને દાણા ગણીએ ને તો આમાં 70-72 સુધીની એવરેજ છે, 5 થી 70-72 જોવા મળે છે। બીજા નંબરની અંદર કે હજી સેલું પાણી હાલે છે, એવડો પવન છે છતાં ઘઉં ઢળતા નથી, એટલે એક ઢળતા નથી, એક બેનિફિટ છે આમાં તમે જોઈ શકો કે છોડવો ઘઉંનો ઢળેલો નથી। બરોબર છે, આ વાવેતર કરવા જેવી જાત છે, ઘઉં ઢળતા નથી એટલે આમ સહાય કરીને અત્યારે જો તમે જોઈ શકો પવનની પરિસ્થિતિ અને પાણી ચાલુ છે, તો પણ ઢળવાનો પ્રશ્ન છે નહીં, બરોબર। અહીંયા બાજુમાં બીજી વેરાયટી છે, આ બાજુમાં લોકવન છે, એમાં ઘઉં ઘણા ખરા થઈ રહ્યા છે। અત્યારે લાઈવ આપણે જોઈ શકો, ફિલ્ડ પણ જોઈ શકો, એવું નથી કે ખેડૂતનું તો કેવું છે 3 ખાંડીની આજુબાજુ ઉતરશે, પણ હું એમ કહું છું ભાઈ 3 ને પણ 50 તો ફાઇનલ ઉતરશે, એમાંથી તો નીચું નહીં રે, 50 મણમાંથી તો જાય જ નહીં। એનું કારણ છે કે આમાં એક પુતળામાંથી 4 સુધી દાણા નીકળે એવી, બરોબર છે, જોયેલું અમે ચેક કરેલું છે। નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે આવી ગયા છે ઉપલેટા તાલુકાના નીલાખા ગામની અંદર। તો અહીંયા એક આપણે પ્રગતિશીલ ખેડૂત છે, તો એમને અહીંયા ફૂલે સૂર્યા ઘઉંનું વાવેતર કરેલું છે, તમે જોઈ શકો। તો આપણે ખેડૂતને પૂછીએ કે ક્યારે વાવેતર કરેલું હતું અને કઈ વેરાયટી છે। સૌપ્રથમ તમારું નામ આપજો ને। મહેતા ઉકાભાઈ પુંજાભાઈ, ગામ નીલાખા, તાલુકો ઉપલેટા, જિલ્લો રાજકોટ। અને આ કઈ વેરાયટી છે? ફૂલે સૂર્યા 555, બરોબર છે। અને આનું વાવેતર ક્યારે કર્યું તમે? આપણે 8 તારીખે 8/12 8/12 મહિનાની 8 તારીખ। ખેડૂત મિત્રો આજે તારીખે આજે આપણે 10 તારીખ છે, 3જા મહિનાની, એટલે તમે 8 તારીખે કર્યું હતું ને, એટલે 3 મહિના જેવું થયું, માથે 2 દિવસ। તો ખેડૂત મિત્રો આપણે 92 દિવસના અત્યારે પરિસ્થિતિમાં તમે જોઈ શકો, તો અત્યારે તમે ડુંડી પણ જોઈ શકો, તો એવરેજ તમે આપણે જોવો ને તો 7 સ્ટેમ્પથી લઈને અને 10 સ્ટેમ્પ સુધી, 11 સ્ટેમ્પ સુધી એ રીતના થયા છે, બરોબર છે। બીજું કે તમે આમાં દર વર્ષે શેનું વાવેતર કરતા? આમાં ઘઉં જ હોય, લોકવન હોય, શિયાળુ પાકમાં તો અમારે ઘઉં જ હોય, બરોબર। પછી ચોમાસુ પાકમાં ભલે કોઈ સોયાબીન માંડવી ગમે તો હોય, શિયાળુમાં ઘઉં જ હોય, બરોબર છે। તો દર વર્ષે તમે જે વાવતા એમાં આ વર્ષે એમાં કઈ ફરક રહેશે કે નહીં રહે? ફરક જાજો દેખાય છે અમને, અને ડુંડીમાં જાજો ફરક દેખાય છે, કેમ કે આના ડુંડી ફોલીને દાણા ગણીએ ને તો આમાં 70-72 સુધીની એવરેજ છે, 5 થી 70-72 જોવા મળે છે। બીજા નંબરની અંદર કે હજી સેલું પાણી હાલે છે, એવડો પવન છે છતાં ઘઉં ઢળતા નથી, એટલે એક ઢળતા નથી, એક બેનિફિટ છે આમાં તમે જોઈ શકો કે છોડવો ઘઉંનો ઢળેલો નથી, બરોબર છે। તો અને બીજો કે તમે આ બે બધા કઈ જગ્યાએથી? આપણે જુનાગઢ ફૂલે સીડના ગોડાઉન ત્યાંથી ડાયરેક્ટ જ લઈ ગયા હતા, બરોબર છે। અને બીજો તમે શું બીજા ખેડૂતને આને ભલામણ કરી શકો, ખરેખર વાવેતર કરવું જોઈએ કે નહીં? વાવેતર કરવા જેવી જાત છે, એનું કારણ છે કે અત્યારે સેલા પાણીમાં એક પ્રશ્ન ઉભો થતો હોય, પવનની ગતિ હોય તો અમુક જાતું ઘઉં ઢળી પડે છે, બરોબર છે। અમે આ પહેલી વાર વાવ્યા છે ને ખાસ અખતરો કરવા જ વાવ્યા છે, બરોબર। કંપની એવું કહેતી હતી કે ઘઉં ઢળતા નથી, એટલે આમ સહાય કરીને અત્યારે જો તમે જોઈ શકો પવનની પરિસ્થિતિ અને પાણી ચાલુ છે, તો પણ ઢળવાનો પ્રશ્ન છે નહીં, બરોબર। બીજું કે આપણે અહીંયા બાજુમાં બીજી વેરાયટી છે, આ બાજુમાં લોકવન છે, એમાં ઘઉં ઘણા ખરા ઢળ્યા છે, અને બીજું કે એમાં આમાં ઉત્પાદનમાં ફરક રહેશે કે નહીં રહે? ફરક રહે એમાં 40 થી 42, હારામાં હારી ડુંડીમાં 40-42 દાણા છે, એટલે આમ જનરલ હિસાબ કરો તો 35 થી 42 દાણા સુધીનો, બરોબર છે, બરોબર છે। અને અમારે આમાં 60-65 થી માંડીને 72-75 સુધી દાણા નીકળે છે, બરોબર છે। તો અત્યારે અંદાજે તમારું શું કેવું થાય છે આમાં, ઉતારો કેવો બેસશે? ઉતારો અમને તો 3 ની આજુબાજુનો આવે એવું લાગે છે, બરોબર છે। એટલે આપણે જો કે ખેડૂત મિત્રો કે 3, હું તો 3 નથી ગણતો, હું તો 50 મણ તમને ગણું છું, કારણ કે 50 મણ પરફેક્ટ આવશે, એથી વધારે આવશે, પણ આપણે દર વર્ષે અમારે લોકો હોય ને એ વધીને 42 દાણા હોય તો 2.5 સુધી તો એ ઘઉં પૂગી, બરોબર છે। તો એની કરતા તો આ સારામાં સારા જશે, બરોબર। 50 મણ ની નીચે તો નહીં જ રહે, નહીં, બરોબર છે। તો ખેડૂત મિત્રો તમે અત્યારે લાઈવ આપણે જોઈ શકો, ફિલ્ડ પણ જોઈ શકો, એવું નથી કે ખેડૂતનું તો કેવું છે 3 ખાંડીની આજુબાજુ ઉતરશે, પણ હું એમ કહું છું ભાઈ 3 ને પણ 50 તો ફાઇનલ ઉતરશે, એમાંથી તો નીચું નહીં રહે, 50 મણમાંથી તો જાય જ નહીં। એનું કારણ છે કે આમાં એક પુતળામાંથી 4 સુધી દાણા નીકળે એવી, બરોબર છે, જોયેલું અમે ચેક કરેલું છે। તો ખેડૂત મિત્રો આ ટાઈપની અત્યારે ફૂલે સૂર્યાની વેરાયટી છે। અને બીજું કે તમારા ગામની અંદર આ બિયારણ જો એ કેટલા ખેડૂતે વાવેતર કરેલું છે? 3 ખેડૂતે, તમે 3 એક સાથે લઈ ગયા હતા? સાથે જઈને બિયારણ લઈ, બરોબર છે। અને બીજામાં તમે 3 વાવેતર કર્યું, એમાં દિવસોમાં કઈ ફરક છે વાવેતરના? હા, દિવસોમાં ફરક છે, અમારે 5-5, 7-7 દિનનો ફરક છે, બરોબર છે। તો તમારે કયો અનુકૂળ આવ્યું? થોડુંક મતલબ વહેલું વાવેતર કર્યું એનું અનુકૂળ આવ્યું, મોટું વાવેતર થોડુંક વહેલું કરવું જરૂરી, એટલે વહેલું એટલે કેટલું વહેલું?
વહેલું એટલે માનો અમારે ડિસેમ્બરમાં થયું હતું. હા, નવેમ્બર 20 નવેમ્બરની આજુબાજુ થવું છે એમ કહેશો ને? 10 થી 20 નવેમ્બરની વચ્ચે આપણે જે પરફેક્ટ વાવવાનો સમય જે 15 થી આપણે 15 નવેમ્બરનો હોય તો એની આજુબાજુ થાય તો સારું પડે. હા, જો ખેડૂત મિત્રો આ ખેડૂતનો અનુભવ હોય છે, આ કોઈ યુનિવર્સિટીના અનુભવ નથી. આ ખેડૂત જે વાત કરતા હોય ને એ એક આપણે ફિલ્ડની અંદર જે વસ્તુ જાણી હોય ને એની ઉપર વાત કરતા હોય છે. તો એમને કહેવાનું થાય છે કે 15 થી 20 નવેમ્બરનું જો આનું વાવેતર હોય ને તો આની કરતાં પણ પરફોર્મન્સ સારું હોય છે. બહુ વધારે. હા, એટલે આ ડિસેમ્બર મહિનાની અંદર વાવેતર કરેલું છે તો પણ છતાં અત્યારે તમે જુઓ તો પરફોર્મન્સ અત્યારે સારામાં સારું છે. તો બસ આજે આટલું. નમસ્કાર. નજીકના ડીલરનું સરનામું અને કોન્ટેક્ટ નંબર મેળવવા માટે નીચે આપેલા નંબર પર સંપર્ક કરો. ધન્યવાદ.